टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠામાં હાલ તો સાર્વત્રિક મેઘમહેર છે। દાંતા, પાલનપુર, વડગામ અને અમીરગઢમાં ભારે વરસાદ વરસ્યો। પાલનપુરમાં ભારે વરસાદથી એસટી બસ સ્ટેન્ડ આસપાસ પાણી ભરાઈ ગયા। આ બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગણેશપુરા, બ્રિજેશ્વર કોલોની સહિતના વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે પાણી। બનાસકાંઠામાં ગત રાત્ર ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। સૌથી વધુ દાંતામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે પાલનપુરમાં 2, દાંતીવાડામાં 2, ડીસામાં 1.5 ઇંચ, વડગામમાં 2 ઇંચ વરસાદ અને સહિત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે। જે પ્રકારે પાલનપુરમાં પણ વરસાદ પડ્યો છે અને જેને લઈને બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત જે ગણેશપુરા વિસ્તાર છે, જે હાઈવે વિસ્તાર છે, સિવિલ વિસ્તાર છે, બ્રિજેશ્વર કોલોની વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાયા છે। જે પ્રકારે આ જૂનું બસ સ્ટેન્ડ છે અને જૂના બસ સ્ટેન્ડમાં જે પ્રવેશવાનો રસ્તો છે ત્યાં પણ પાણી ભરાય છે। એટલે કે જે પ્રકારે અહીંયા પાણી ભરાય છે ત્યારે મુસાફરો અને જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે જે પ્રકારે વરસાદી માહોલ છે અને વરસાદી માહોલને લઈને જે પાણી ભરાયા છે ત્યારે સમગ્ર જિલ્લામાં હજુ પણ વધુ વરસાદ પડશે તેવી હવામાન વિભાગની શક્યતા છે। ત્યારે અત્યારે તો જે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે ને જેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।